જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું બિલકુલ માર્કેટ જેવી પાઉંભાજીની ભાજી ઘરે બનાવીશું। તો તેના માટે આપણે અહીંયા એક કુકર લઈ લીધેલું છે, તેની જ સાથે આપણે શાકભાજી લઈ લીધા છે, જે હું બતાવી દઉં। તે આપણે બાફવામાં એડ કરવાના છે। તેની જ સાથે આપણે કોબીજ લીધી છે, શાકભાજીમાં ફુલાવર લીધેલું છે, તેની જ સાથે આપણે રીંગણ લીધેલા છે, તેની જ સાથે આપણે ગાજર લીધેલા છે। આ શાકભાજીમાં તમને જે ના પસંદ હોય તે તમે કાઢી પણ શકો છો, પણ આ બધાની ફ્લેવર આ ભાજીમાં બહુ જ સરસ આવે છે। તેની જ સાથે આપણે બટેકા લીધેલા છે, આને પણ આપણે છોલીને કટ કરીને આમાં એડ કરવાના છે બાફતી વખતે। તેની જ સાથે આપણે લીલા વટાણા અને તુવેરના થોડાક દાણા લીધેલા છે। જો તમારી પાસે લીલા વટાણા ના હોય તો તમે સૂકા વટાણા પણ 2 કલાક બાફીને લઈ શકો છો। તમારે એને 2 કલાક પહેલાં પલાળી દેવાના અને પછી આમાં એડ કરી દેવાના, એટલે બફાઈ જશે શાકભાજી સાથે। તો એમાં આપણે સૌથી પહેલાં જે કોબીજ લીધી છે તે આમાં બધી એડ કરશું। તેની જ સાથે બધું ફુલાવર એડ કરી દઈશું। તેની જ સાથે આપણે જે ગાજર લીધા છે તે હવે આમાં એડ કરી દઈશું। જો આ ગાજર એડ કર્યા, તેનાથી આનો કલર ભાજીનો બહુ સરસ આવશે। તેની સાથે આપણે રીંગણ એડ કરી દઈશું। હવે આપણે આમાં જે લીલા વટાણા અને તુવેર લીધી હતી એ આ સમયે એડ કરી દઈશું, એટલે આની જ સાથે સરસ બફાઈ જશે। તેની જ સાથે આપણે આમાં થોડું 2 કપ જેટલું પાણી એડ કરી દઈશું। આ બધા શાકભાજીને આપણે બાફવાના છે। તેની જ સાથે હવે આ શાકભાજી જે આપણે બાફવા મૂક્યા છે તેમાં થોડુંક મીઠું એડ કરી દઈશું। તેની જ સાથે સરસ આની સુગંધ આવે જ્યારે એને બાફતી વખતે, ત્યારે એના માટે અહીંયા આપણે જે પાઉંભાજીનો મસાલો છે એ અડધી ચમચી એડ કર્યો છે। જ્યારે બફાશે ત્યારે એની સ્મેલ બહુ સરસ આવશે। હવે આપણે આ કુકરનું ઢાંકણ બંધ કરીને આ રીતે મીડિયમ ગેસ ઉપર એની 4 વિસલ કરી લઈશું આપણે। અને આપણું હવે આ શાકભાજી બફાય ત્યાં સુધીમાં આપણે વઘાર માટે શું જોશે તે જોઈ લઈએ। તો તેના માટે મેં અહીંયા રેગ્યુલર મસાલા લીધેલા છે, જે દાળ શાકમાં વપરાતા હોય એ જ છે। હળદર, મરચું પાવડર ને એ છે, સાથે આપણે લીલા મરચાં અને આદું લીધેલું છે, સાથે લસણ લીધેલું છે, સાથે જ આપણે ડુંગળી સુધારીને લીધી છે, ઝીણી સુધારી લીધી છે। તેની જ સાથે આપણે ઝીણું સુધારેલું ટમેટું લીધું છે। આમાં આપણે પાઉંભાજીનો મસાલો લીધેલો છે, અને આ આપણું કશ્મીરી લાલ મરચું પાવડર છે, જે કલર માટે લેવાનું છે આપણે। આમાં આપણે કસૂરી મેથી લીધેલી છે, આની ફ્લેવર પાઉંભાજીની ભાજીમાં બહુ જ સરસ આવે છે। તેની જ સાથે આપણે મીઠું લીધેલું છે। તેની સાથે આપણે લાસ્ટમાં લીંબુની જરૂર પડશે ખટાશ માટે। તેની જ સાથે આપણે લાસ્ટમાં કોથમીરના પાનથી તેને ગાર્નિશિંગ કરશું। હવે આ ભાજીને સરસ કલર આપવા માટે આપણે એક જે ખાયણી હોય આ ટાઈપની એ લઈ લેવાની છે। તમે મિક્સચરમાં પણ બનાવી શકો છો। તેના માટે આપણે જે લસણ ફોલીને લીધેલું છે તે આમાં એડ કરી દઈશું, સાથે આપણે લીલા મરચાં અને આદું લીધું છે તે પણ આમાં એડ કરી દઈશું, અને એને સારી રીતે ખાંડી લઈશું। અને તમે આને મિક્સચરમાં પણ ક્રશ કરી લો તો પણ ચાલે। હવે આપણું લસણ, મરચું અને આદું ખંડાઈ ગયું છે, તેમાં એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું પહેલાં। અને બાઉલમાં કાઢીને આપણે જે ખાયણી છે તેમાં થોડુંક પાણી ઉમેરી 1-2 ચમચી જેટલું, અને તે આપણી આ પેસ્ટમાં ઉમેરી દેવાનું છે। આ રીતે તમે કરશો તો તમારો ભાજીનો કલર એકદમ બાર માર્કેટ જેવો આવશે। હવે આમાં આપણે જે લાલ કશ્મીરી મરચું પાવડર હોય તેને એડ કરવાનું છે 2 ચમચી જેટલું। તેની જ સાથે આપણો જે પાઉંભાજીનો મસાલો હોય તે આમાં એડ કરવાનો છે, અને આ પેસ્ટને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જે આપણા લીલા મરચાં, આદું અને લસણ છે તેની સાથે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હલાવીને। તમે આ ટ્રીકથી એકવાર ભાજી બનાવીને જરૂરથી ટ્રાય કરજો, તમારી ભાજીનો કલર એકદમ બાર માર્કેટ જેવો આવશે। જો આપણે સારી રીતે આને મિક્સ કરી લીધું છે,
અને આને હવે સાઈડમાં મૂકી દઈશું આપણે. અને આપણું શાકભાજી જે છે તે હવે બફાઈ ગયું છે. આપણે એકવાર કુકરને ઠંડુ થાય એટલે આ રીતે વિસલ કાઢીને ચેક કરી લઈશું. જો સારી રીતે આપણું બધું જ શાકભાજી બફાઈ ગયું છે. જો કેટલું સરસ રીતે બફાઈ ગયું છે. અને આની સ્મેલ પણ બહુ સરસ આવે, કારણ કે છે ને આપણે આમાં જે પાઉંભાજીનો મસાલો એડ કર્યો હતો તેનાથી આપણને બાફેલા જે આ શાકભાજી હોય તેની સ્મેલ નહીં આવે, પણ એની બહુ જ સરસ સ્મેલ આવશે. હવે આને આપણે એક બાઉલમાં કાઢી લીધેલું છે. આપણે એને પાણી સાથે જ લઈ લેવાનું છે. જે આપણું બાફવામાં જે પાણી હતું એ બધું જ આમાં લઈ લેવાનું છે, કેમ કે એમાં બહુ જ બધા વિટામિન્સ હોય છે બાફેલા પાણીની અંદર, જે વેસ્ટ ના જાય એના માટે. જો પાણી સાથે જ મેં લઈ લીધું છે ને હજી આને સારી રીતે આપણે તમારા જે મેશર હોય પાઉંભાજીનું એનાથી પણ ક્રશ કરી શકો છો, પણ આ ચમચાથી જ સારી રીતે અંદર મિક્સ થઈ જાય છે. સારું શાકભાજી બફાયું છે એટલે મેં આને ચમચાથી જ મિક્સ કરી લીધું છે. આવી રીતે દબાઈ લેવાનું. તમને આ કેવી લાગી રેસીપી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. અને તમે પણ એકવાર આવી રીતે ઘરે ભાજી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે. જો આ રીતે એને ચમચાથી આ રીતે મિક્સ કરો તો પણ શાકભાજી સારી રીતે મિક્સ થઈ જાય છે. જો આમાં થોડું મોટું રહેશે તો બી વાંધો નહીં આવે. સાવ એકદમ આપણે ઝીણું ક્રશ કરી લેવાનું. હવે આપણે જે વઘાર માટે તેલ છે તે ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં આપણે તેલનું પ્રમાણ સારા પ્રમાણમાં લેવાનું છે. તેલ સારું અંદર હશે તો આપણને ખાવામાં પણ મજા આવશે. તેની સાથે રાઈના દાણા એડ કરી દીધા છે. આમાં મેં 4 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. તેની જ સાથે આપણે જીરું એડ કરી દીધું છે થોડુંક, અને તેની જ સાથે આપણે હળદર એડ કરી દઈશું. તેની જ સાથે આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી એ આમાં એડ કરી દઈશું. અને એને 2 મિનિટ સુધી થવા દઈશું, એને ચડવા દઈશું, જેથી એનો કાચો જે સ્વાદ હોય લસણ મરચાં અને આદુનો એ વયો જાય. એટલે આને 2 મિનિટ સુધી આપણે તેલમાં થવા દઈશું. જો વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈને એને 2 મિનિટ સુધી તેલમાં ફ્રાય કરી લેવાનું છે. આપણે એને શેકી લેવાનું છે. હવે આમાં આપણે જે ડુંગળી સુધારીને લીધેલી હતી ઝીણી એ આમાં એડ કરી દેવાની છે. તેને પણ આપણે 2 મિનિટ સુધી થવા દેવાની છે. આવી રીતે હલાવતા જતા જઈને 2 મિનિટ સુધી એને થવા દેવાની છે. આ ડુંગળીને પણ બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની અને ધીમા તાપે શાંતિથી થવા દેવાની છે. આ ભાજીને આપણને તેનો ટેસ્ટ બહુ સરસ આવશે. જો આપણી આ ડુંગળી છે તે થઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તમે જોઈ શકો છો. હજી આપણે આને 1 મિનિટ સુધી થવા દઈશું. હવે આપણી ડુંગળી છે એ ચડી ગઈ છે અને તેલ જો ઉપર આવવા લાગ્યું છે, બબલ્સ થવા લાગ્યા છે એના. આ સમયે આપણે જે ઝીણું સુધારેલું ટામેટું છે તે આમાં એડ કરી દઈશું. અને આ ટામેટું તો જલ્દી ચડી જશે તેલમાં, એટલે એને બહુ વાર નહીં લાગે. તો પણ આપણે એને 2 મિનિટ સુધી થવા દઈશું. એને પણ સોફ્ટ કરી લેવાનું છે આપણે તેલ સાથે. અને આ બધું જ આપણે તેલમાં ચેડવવાનું છે. પાણીનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો. આમાં નાની નાની વસ્તુઓનું જ ધ્યાન રાખવાનું હોય છે. જો તમે નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમારી ભાજી એકદમ ટેસ્ટમાં બિલકુલ બહાર જેવી થશે. જો આમાં ઉપર તેલ આવવા લાગ્યું છે અને આપણા જે ટમેટાં છે પણ હવે સોફ્ટ થવા આવ્યા છે. જોઈ શકો છો હલાવીને તમે. હજી આપણે આને 2 મિનિટ ચેડવશું ત્યાં સુધી આપણે મસાલો કરી લઈએ. એમાં આપણે જે મરચું છે એ એડ કરી દીધું છે. મરચું તમારા તીખાસ પ્રમાણે એડ કરી શકો છો. તેની જ સાથે આપણે ધાણા જીરું પાવડર એડ કરી દીધું છે. આ ભાજી થોડીક સ્પાઇસી હોય તો જ સારી લાગે છે. તેની જ સાથે આપણે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. હવે આમાં આપણે જે પાઉંભાજીનો મસાલો લીધેલો હતો તેમાંથી 1 ચમચી અત્યારે એડ કરીશું અને બાકીનો આપણે પછી એડ કરીશું.
તેની સાથે આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દીધો છે. હવે આ બધું જ આપણે સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો આપણું તેલ કેટલું સરસ છૂટું પડ્યું છે. તેની જ સાથે આપણે મીઠું એડ કરી દઈશું. મીઠું આપણે બાફતી વખતે પણ એડ કર્યું છે, એટલે આમાં થોડુંક જ એડ કરવું અને બાકીનું તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધારે તમે કરી શકો છો. એવું લાગે તો થોડુંક તમારે જ્યારે ભાજી બની જાય ત્યારે ટેસ્ટ કરી લેવાનું. તમને જે મરચું મીઠું ઓછું લાગે એ પછીથી પણ તમે એડ કરી શકો છો. જો આપણો કલર કેટલો સરસ આવ્યો છે અને તેલ પણ કેટલું સરસ છૂટું પડ્યું છે. જો આપણા બસ બધા મસાલાને 2 મિનિટ સુધી આવી રીતે અંદર પકવવા દેવાના છે, એટલે એ બધું જ સારી રીતે મિક્સ થઈ જાય. હવે 2 મિનિટ થઈ ગઈ છે. આપણે હવે આપણું જે બાફેલું શાક હતું ને એ બધું જ શાકભાજી આમાં એડ કરી દેવાનું છે. પાણી સાથે જ એડ કરી દઈશું અને પછી આપણે ઉપરથી કોઈ પાણી એડ કરવાનું નથી. જે આ શાકભાજીનું પાણી છે એ જ આપણે એડ કર્યું છે, ઉપરથી કોઈ જ પાણી એડ કર્યું નથી. અને હવે આ બધું જ આપણે શાકભાજી સારી રીતે મિક્સ કરી લઈશું અને એક રસ કરી લઈશું. જો આ રીતે દબાવતા જઈને એક રસ કરી લેવાનું છે એને તેલ સાથે, અને જે આપણા મસાલા છે એની સાથે એને એક રસ કરી લેવાનું છે. જો આપણે એક રસ થઈ ગયું છે. કેટલો સરસ કલર આવે છે ને તેલ પણ જો કેટલું સરસ છૂટું પડ્યું છે અંદરથી. જો હવે આપણે જે કસૂરી મેથી હતી એમાં એડ કરી દઈશું, જેથી આપણી ફ્લેવર બહાર જેવી આવશે એકદમ. તમારી પાસે ના હોય તો કંઈ વાંધો નહીં એડ કરવાની. તેને જ સાથે આપણે પાઉંભાજી મસાલો એડ કરી દઈશું, જે આપણે રાખ્યો હતો સાઈડમાં. જો આપણો ભાજીનો કલર કેટલો સરસ આવ્યો છે. એકદમ કલરફુલ આ ભાજી લાગી રહી છે. હવે આમાં આપણે 2-3 દાણા ખાંડના એડ કરી દીધા છે, જેથી આપણો જે બધો ટેસ્ટ છે ને એ બેલેન્સ થઈ જાય. ખાટો, મોળો, તીખો બધો ટેસ્ટ બેલેન્સ થઈ જાય. એના માટે બેલેન્સ કરવા માટે આ ખાંડ એડ કરી છે. જો તમારે ના કરવી હોય તો તમે ના પણ કરી શકો છો. હવે તેની જ સાથે આપણે આમાં લીંબુનો રસ એડ કરી દઈશું. જો હવે એને સારી રીતે બધું મિક્સ કરી દઈશું. ઉપરથી નીચે લઈને સારી રીતે હલાવી લેવું એને. જો આપણી ભાજી બનીને હવે બિલકુલ તૈયાર થઈ ગઈ છે. એનો ગેસનો ફ્લેમ બંધ કરીને એને સાઈડના ગેસ ઉપર આપણે લઈ લીધી છે. જો કેટલી સરસ બની છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું છે ને. અને તમે બહાર મૂકશો તો મહેમાનને એવું જ લાગશે કે તમે બહારથી લાવીને એને પીરસી છે. ટેસ્ટમાં પણ બહુ જ સરસ છે. તમે એકવાર આ ટ્રીકથી જરૂર બનાવીને ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે. તેની જ સાથે આપણે કોથમીરના પાન લઈ તેને ગાર્નિશિંગ પણ કરી લીધું છે. હવે આ ખાવા માટે બિલકુલ તૈયાર છે. જો તેને મેં આ રીતે સજાવી છે. ભાજી લીધેલી છે, તેની ઉપર ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી છે. સાઈડમાં પણ લીધેલી છે સલાડ તરીકે. એમાં થોડા કોબીજ પણ ઉમેરેલી છે અને આને આપણે રોટલી સાથે સર્વ કરી છે. મેં આજે એને પાઉં સાથે સર્વ નથી કરી. રોટલી સાથે પણ તમે આ ભાજીને ખાઈ શકો. તમારામાંથી કોને આ રીતના ભાજી અને રોટલી પસંદ છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. આ રીતે પણ બહુ જ સરસ લાગે છે ભાજી અને રોટલી. અને તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. અને આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આગળ નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.